તો મિત્રો કેશોદ તાલુકાના કાલવાણી ગામના દેવકરણભાઈ દરબાર તેમના ધર્મપત્ની સ્વામિનારાયણના સાધુ સાથે અફેર હોય તેવું મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જાણકારી આપે છે ને ત્યારબાદ તે સ્વામીને તેમને માર્યો હોય અને તે પછીની કાયદાકીય સલાહ મનસુખભાઈ રાઠોડ પાસેથી લીધી છે એમણે। તો સાંભળો આપ સૌ આ નવું વાયરલ કોલ રેકોર્ડિંગ। આવા જ અવનવા ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। હેલો, હા બોલો। મનસુખભાઈ બોલો રાઠોડ? હા રામોદથી। હા તો હું કેશોદ તાલુકાનું કાલવાણી ગામથી બોલું। હા હાલો, હા કેશોદ તાલુકા કાલવાણી ગામથી બોલું। કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ, કેશોદ તાલુકો અને કાલવાણી ગામ હા। અને દેવકરણ મારું નામ। શું નામ છે? દેવકરણ। દેવગણભાઈ બોલો ને। દેવગણભાઈ કઈ સમાજમાં? દરબાર છું। બોલો ને। હવે એમાં એવું છે કે આપણે ઘરવાળી બીજે ગઈ હોય, હા હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને 2-5 ફેરી ત્યાં જઈ એવી શું છે? મારી ઘરવાળી હા સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને, ભક્તિ સ્વામી, એની આ ચાલુ હતી। કોની કરવાની? મારી। તમારું નામ શું કીધું? દેવકરણ। એટલે આપણે ક્યાં દરબાર? મૈયા દરબાર। મૈયા દરબાર। હા। હા આગળ બોલો। જો પછી આજે એ લોકોને મેં 3 દી પહેલા મેં એ ભક્તિ સ્વામીને મેં માર્યો હતો, પાવડા માર્યા, 4 પાવડા માર્યા મેં। પછી એમાં એ લોકોનો તાકાત કેવડી હોય મનસુખભાઈ, એની પાસે પૈસા આમ દામ ને સામ બધું છે ને એની પાસે, હા તે નથી હા સ્વામિનારાયણ પાસે, હા છે ને, બરોબર? તોય છતાં મારી પાસે કઈ નથી કરી શક્યા। પછી અટાણે આગળ હું અબી હાલ તમને ફોન કર્યો ને, 10 મિનિટ પહેલા હું એને ગાયરું કાઢીને આવ્યો, મા બેન એમ। એટલે એ લોકો બધા જોડીને ઘરમાં કરી ગયા, રૂમમાં। ઓમ તમે દારૂ બારૂ પીઓ છો? નહીં હો, છે પીવું હાંજે પીવું એમાં ના નહીં। હા મને એવું લાગ્યું, મેં કીધું થોડું પાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ। નહીં હું હાંજે પીવું, તમને સેવું તમને કહી દઉં। દેશી પીઓ છો કે ઇંગ્લિશ? હું જો પેલા ઇંગ્લિશ પીતો, હવે દેશી પીવું। છે તમને સેવું તમને કહી દઉં, ના ના, એ તો તમે હાસુ બોલો એ નહીં કહેવાતો જ। બરોબર? હવે આમાં શું કરવાનું થાય મારે? એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે? નહીં, એ અટાણે છોકરાને ઘરે વહી ગઈ હે, રાજકોટ સાપરવેલા। હા અને છોકરાએ ઘર કર્યું મુસલમાનની દીકરી રે, તમારા દીકરાએ? આ મારા દીકરાએ, આ મોટા દીકરાએ। એક દીકરો અહીંયા છે, જીનકો દીકરો છે એ અહીંયા છે, એનું હજી ક્યાંય થયું નથી। તો બધી કંપની બદલી જા, બદલી જ ગઈ ને, પણ હું તમને એ જ કહું ને। હું કેમ કે દરબારમાં મુસલમાનમાં દરબાર એટલે બધું બાયડી જ બદલાવી। આ બાયડી છે ને, બાયડી મારી બાયડી છે ને, એને જ બદલાવી બધું। લ્યો હવે તમને હા ખુલ્લા શબ્દમાં કહું, તમને કહી દઉં છું। અને હું મનસુખભાઈ બધું કરું, નાચમાં છું, દારૂ પીવું છું, સાંજે પીવું। એ ભલે પીવો, હું એમ કહું છું કે તમારી ઘરવાળી એની અરે જે સ્વામી અરે આડા સંબંધ બાંધ્યા, એ ક્યાં સ્વામી નામ શું છે? ભક્તિ સ્વામી। ભક્તિ સ્વામી? હા। તો એ તો એને ભક્તિ કરી હોય, એવું ખરાબ ન કર્યું હોય? શું કર્યું? ખરાબ જ કર્યું। શું કર્યું હોય? હવે કાયમી માર ખાય છે એમ ગાયરું ના બોલે, ગાયરું આમાં શું છે કે આ રેકોર્ડિંગ ઓકે બોલે મનસુખભાઈ, હું તો તમને મોઢે વાત કરું ને, મારા માર ખાઈ કાયમી, સમજી લ્યો। અહીંયા અટાણે કાલવણીમાં મંદિર, મોટું મંદિર છે અમારા ગામમાં, મોટું ધામ છે। એમ નહીં, હું તમને પૂછું એ વાત કરું ને, તમારા ઘરવાળી અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરવા જતા? નહીં, તો એમાં એનું ભાગ્યું રાખ્યું જ મેં।
કેનું ભાગ્ય રાખ્યું આ સ્વામિનારાયણનું 20 વીઘા જમીન છે ને, હતું? અભી હાલ મારી પાસે ભાગ્યું છે જ એનું. હા બરોબર, એટલે 2 વર્ષથી 3 વર્ષથી હું એને ભાગ્યું રાખું છું. હા બરોબર, પછી બાજુમાં પટેલનું 20 વીઘા છે ને ઈ મેં રાખ્યું હે. હા હું મજૂરી કરું, મારી પાસે 1 વીઘો જમીન નથી. બરાબર છે. આપણી પાસે કાંઈ આજુ કાંઈ છે નહીં, આપણે મજૂરી કરી. સમજી ગયા તમે? હું એમ નથી કહેતો, અરે તમારી ઘરવાળીને ને સ્વામીને કેમ કરતા સેટિંગ થયું એમ વાત પૂછું. પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને હા એમાં એ કામે જાતે ત્યાં ક્યાં વાડીએ? વાડી. હા, અને સ્વામી વાડીએ જતા? આ બાજુમાં છે ને, પણ મંદિરની બાજુમાં જમીન છે. છેક છેક સમજાઈ ગયું. એટલે તો ત્યાંથી મંદિરમાં સીધું દેખાતું હોય. હા તો સીધી બાઈ જ દેખાતી હોય સ્વામીને. હા, હા સમજાઈ ગયું, મગજમાં બેસી ગયું આખી વાત જ. બેસી ગઈ ને તમને? હા હવે પછી શું થયું? પછી એમાં હું તમને શું કહું, 5 ફેરી મેં એને જોઈ. એટલે કેવી રીતે જોઈ? એના રૂમમાં જતા ને કાઢી હોત મેં એમાંથી. અરે રૂમમાંથી કાઢી હોત મેં. અને સ્વામી હોય તો અંદર હતા? હા. એમને તો બધા કે સ્વામી રહ્યા એ ડુંગળી ને એવું ન ખાય એટલે એને આવું કઈ ન થાય. વાત કરે કે ડુંગળી ને લસણ ને એવું સ્વામી ન ખાય એટલે એને વિકાર ન આવે. કોણ કે સ્વામી ડુંગળી ને લસણ નો ખાય? કોણ કે? આમ કઈ કે નથી આ બધા કેતા. કોણ કે? મને કહો ને તમે, મને કોણ કે? મને કહો ને તમે. બધા વાતો કરતા હતા, મને નથી ખબર. હલકી રાનના છે, બધુંય ખાય છે. ડુંગળી ખાય છે, લસણ ખાય છે. બાયુ હારે આવું કરે? કાયમી અહીં જો કાલવણીમાં સ્વામિનારાયણ મંદિર છે ને, એક કાતરા બાઈઓ અહીંયા આવે. રૂમમાં જાય કે મંદિરમાં? એ રૂમમાં હોય, મંદિરમાં ન હોય. રૂમમાં. તો બાપુ મનોરંજન કરવા હાટું બાયુને બોલાવે કોમ ભક્તિ હાટું? નહીં, મનોરંજન કરવા હાટું બોલાવે, ભક્તિ હાટું નહીં. એમ તમે તમારી નજરે જોયેલું? નજરે તમને વિડિયા બતાવવાના હું. એ મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને, વિડિયા એવું બધું. હો, હું ક્યાં ના પાડું, મારા વાલા હું ના પાડું. અને તમારું ગામ કયું કીધું? કાલવાણી. કાલવાણી? હા, કાલવાણી, કેશોદ તાલુકાનું ગામ કાલવાણી. કાલવાણી. મનસુખભાઈ, હું તમને શું કહું, હા મને આમાં વિડિયા મોકલતા આવડતા નથી. તમને રૂબરૂ આવીને તમને બતાવું ને પછી તમે એમાંથી લઈ લ્યો ને તો વાત અલગ છે. રેકોર્ડિંગ બધું લઈ લ્યો ને તો વાત અલગ છે. ત્યાં કોઈ ભણેલ હોય ને એને કયો એટલે મને મોકલી દે. હવે કેને કેવું મારે? મોબાઈલ વાળા કોઈ હોય ને હા, ત્યાં જઈને મને વાત કરાવી દે થઈ જાય. હા, એટલે મને રેકોર્ડિંગ ને વિડિયા ને એવું નાખી દો ને. પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો? નહીં, ચોખ્ખા તમે વાયરલ કરી લેવાના. નાગીરામનું વાયરલ કરવાનું દે. ટકલાવલું છે ને, ટકલા સ્વામિનારાયણનું, એનું વાયરલ કરવાનું થાય. સમજી લ્યો. જય સ્વામિનારાયણ ચાલુ કરવું એમ ને? હા, ચોખ્ખી વાત છે ને. પણ એમને પછી તમારી ઘરવાળી છે એને પછી તમે કઈ કીધું? અરે એ ઘરવાળી મેં મારી ને, હા મેં 5 ફેરી મારી. કેટલી વાર મારી? 5 ફેરી એને છોકરા પાસે વહી ગઈ. પછી છેલ્લે ફિનાલ પીને અહીંથી ગઈ. મારે ઘરેથી ફિનાલ પીને ગઈ. બરોબર. હા, છેલ્લી ફેરી 5 ફેરી એના 3 મહિના થઈ ગયા વહી ગઈ એને. તો તમે એકલા રહ્યો છો? અટાણે હું અને મારો દીકરો જીનકો છે ને એ રહ્યા અહીંયા, બે ભેગા રહી અમે. બાએ પછી સ્વામી હારે લફરું કરી નાખ્યું ને? હા. તમારા ઘરવાળાનું નામ શું છે? ઈલા. ઈલાબા. બરાબર છે. તમે દરબારમાં ક્યાં દરબાર કહેવાવ? મહિયા દરબાર. મહિયા. હું તમને શું કહું, નાગભાઈ માં છે ને એના વચના છે, સોનલમાં છે એના વચના છે અમે. બરોબર. મહિયા. કાંઈ વાત નથી. હા બરાબર. એટલે મારું રાજપૂત કરતા અમે ઉષા. સમજી ગયા તમે? રાજપૂત કરતા અમે ઉષા. એમ નહીં, પછી આ સ્વામીએ તમને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરવું એવું કઈ કીધું?
હવે આજે અટાણે હું તમને આની પહેલા મેં 4 દી પહેલા મેં એને પાવડા માર્યા. મેં અહીંયા પાણી વાળતો હતો ને હા એટલે 4 દી પહેલા મેં પાવડા માર્યા. 4 પાવડા માર્યા મેં. કેટલા માર્યા? લાગ્યા તા બાપમાં સ્વામીને લાગ્યા તા કે લાગ્યા નહોતા? અને દવાખાને દાખલ થયા ને લાગ્યા એટલે દવાખાને દાખલ થયા ને હજી દવાખાને આવ્યા નથી. હા તો તમે સારા સર્વિસ કર્યા શું? સર્વિસ તો હજી કરવાનું છે મારે અહીંયા, સમજી લ્યો. હા 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 એની અહીંયા કોલોનીમાં છે ને હા મંદિર, હા તો મંદિર નવ પર લઉં ને તો મારા બાપા ફેરવાય. ના પણ એવું ન કરે, કાયદો હાથમાં ન લેવાય. તમે સમજી ગયા? જો હું તમને એમ કહું એટલું મેં કર્યું હોય તો હજી સુધી મારી પાસે કાંઈ કરી નથી ગયું. એની પાસે રૂપિયા છે, હા લાગવગ છે, હા અને આમ ડામ ને સામ બધું છે ને એની પાસે. તમે સમજતા નથી. એ કરે તો એને ધર્મમાં સાટા ઉડે ને એટલે ન કરતા હોય. ધર્મ ની બે હું તો મારી છોકરી બેઠી મને હું કામ બોલાવે તમે? એને આમાં દરબાર તો વાત એવી છે કે આ મતલબ અમે તો જાણી છીએ કે કોઈ પણ પુરુષ છે ને એના જીવનમાં એક સ્ત્રી હોવી જ જોઈએ. હું તમને શું કહું, સિનારવા કરે છે ન્યા વાતો છે. હું તમને એ જ કહું છું કે જે સહન કરવાનું થતું હોય ને એ સહન કરાય, બાકી સહન કરવાનું નથી થતું ને એ સહન ન થાય આપણાથી. બરાબર બરાબર. હું એ વ્યક્તિ છું, સમજી લ્યો. ના એ તો દીકરીના માંગા હોય કઈ વહુના માંગા ન હોય. બરોબર. પછી હું જે સહન કરવાની વસ્તુ હોય ને મનસુખભાઈ એ સહન કરું, બાકી સહન નથી કરવાનું થતું ને એમાં સહન નથી થતો. બાકી જેને કાપવાનું થાય ને કાપી હોત નાખો. એવું ન કરે, એમાં હું જેલમાં નહીં હાથમાં ન લેવાય. તો શું થાય? તમે આખી વાત કાયદો હાથમાં ન લેવાય એમ નહીં તો આશીર્વાદ દે મને. ખરાબ ન બોલે પાછું તમે ખરાબ બોલ્યા ન્યા પાછું વાંધો પડે. હું તમને એ જ કહું ને કે હું હાથે ગાડી દે મને. એવું ન બોલાય એમ કહું છું. ખરાબ ગાયર નહીં બોલવાની. અટાણે ત્યાં બોલીને આવ્યો મંદિરે. મંદિરમાં બોલો ચાલે, કેમ કે મંદિરમાં હું તમને કોઈ કઈ કે નહીં. કેમ કે એમાં ભગવાન કોઈ દી જવાબ દે, ભગવાન જવાબ દે તો આ સિનારવા કરતા જ ન હોય ને. એમ ને હું તમને સ્વામિનારાયણ અટાણે જેમ આમ બોલીને રહ્યો હોય તો તમે સિનારવા સ્વામીને બોલીને આવ્યા ને? હા. શું નામ છે સ્વામીનું? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. બાઈ અરે ભક્તિ કરતા એમાં દુઃખ ન લગાડે. કામ દુઃખ ન લગાડે? કેમ? ભાઈઓ અરે સ્ત્રી સાથે ભક્તિ કરતા હોય, બોલું કઈ ખાંજે દિવસ ના કરે. આ વસ્તુ તમે રહેવા દે મારી આવી. હું છે ને તમારા મગજ માણસ છું, હું કોઈને માનતો નથી. એમ નથી વાત સાંભળો, હું કોઈને નથી માનતો, નથી કોઈ નથી માનતો, ભુવો નથી માનતો, કોઈ તાંત્રિક નથી માનતો, હું સમજી લેજો. અને હું છે ને મગજ આકરો છું, હાવ એક નંબરનો આકરો હોઉં. તમારે છે ને ઘર મેરે ડખો નહીં કરવાનો. તમારી બાઈને ફોન લાવીને તમે તમારી રીતે તમારું ઘર બાંધી લ્યો. સ્વામી નહીં બાંધવું છે આપણે, એ આપણે પૂરું કરવાનું થાય. ના એવું ન કરાય, એ જ કરવાનું થાય આપણે. ન કરાય, કેમ કે જગત ની અંદર છે ને આવું હું તમને શું કહું છે ને એ ખાસું ઘી ને એવું ખાતા હોય એટલે એને બાયુની જરૂર વધારે પડે. તો એની બેનો હતી એ તો તમારે લઈ લેવાની. મેં આજે એ જ કીધું ને. ગાયરું નું બોલતા, એક ગાયરું નું બોલતા ભાઈ સાહેબ, કેમ કે આ બીજા બધા સાંભળો. એક મિનિટ તમારું નામ શું કીધું? દેવકરણભાઈ. દેવકરણભાઈ તમે છે ને આમાં આ સ્ત્રીઓ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો ને એની માથા ઘરે કોઈ નથી. તમારા ઘરે નહીં, પણ આ વિડીયો વાયરલ થાય તો એ તો પછી હજારો માણસ સાંભળતા હોય ને. તો ભલે થાય કે મને શું વાંધો. તમે ગાયરું બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય, કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા રાખવી. પણ ક્યાં ગાય બોલ્યો મને કહેજો તમે, કઈ જગ્યાએ ગાય બોલ્યો? હાથી નું બોલ્યા, એમાં ખરાબ બોલ્યા, ઓલામ બોલ્યા, એવું ખરાબ નહીં બોલવાનું. કેમ કે ભલે મને સેવી દે ઈ ભલે એ પણ ખરાબ નહીં બોલવાનું. એટલે હું છે બીજા માણસોને ઉદાહરણ સારું પૂરું પડે કે આ સ્વામી શું કરે છે, સ્વામી નો કેવો બિઝનેસ છે. હવે ઈ સ્વામી ના ફોટા છે તમારી પાસે? હા બધું છે મારી પાસે. તો તમે મને આમાં કોક મોબાઈલ વાળો હોય તો કયો ને, મારા નાખી. મને આવડતું નથી, કોક ને કહું તો થાય. હા તમારો છોકરો ભણેલ નથી? એ છે પણ એ ન કરે. કા? એનું કારણ છે કે એ અટાણે સ્વામીના કઈક ત્યાં કઈક પૈસા કઈક માર્યા છે, એ મારા વિરુદ્ધમાં આવી ગયો. સમજી ગયા તમે? સમજાય ગયું. સ્વામી જે બધાને પૈસા દે એની કોઈ બોલે.
હા એટલે છોકરાને પૈસા દીધા છે. હા હમ. એનું કારણ છે કે 20 વીઘા એનું મેં ભાગ્યું રાખ્યું ને સામીનું હમ. એ મેં મૂકી દીધું. અત્યારે છોકરાના એની મારા હમો કરી દીધો. સમજી ગયા તમે આખી વાત? સમજાઈ ગયું. કારણ કે એ 20 વીઘા જમીન મેં મૂકી દીધી. એમની ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ને કોને કોઈ? હા, એ તો ગણાય છે. તો એ ઓળખીતા કોઈ હોય ને એની પાસે, તમારો મિત્ર હોય ને એની પાસે જાવ ને એટલે એ તમને આ બધા વિડિયા ને ફોટા મારા નાખી દે. હા હા એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ, તમને સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામિનારાયણ. તમને આ તો 10 દિવસે રિંગ કરું. હા એ પણ તમે રિંગ કરો, પણ આ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં જ આ ફોન ઉપડે. હા આ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો. આ તો એટલે ફૂટી જ ગયા. સમજી ગયા. હું એનું કારણ છે કે અટલ હમણાં 10 મિનિટ પહેલા હમ. એને જેમ આમ બોલીને આવ્યો નહીં. ના એવું નહીં કરવાનું સમજ્યા. અને માલ બાલ પીતા હોય ને તો માપા પીવાનું. એ નાર્કો ટેસ્ટ કહેવાય. માલ પી ની હાસુ બહુ બોલે. પણ હું તમને શું કહું, હમ. જો મનસુખભાઈ, હું પીવો છું 100%. હમ. હું ના પાડું. હમ. અને પીધેલો માણસ જિંદગીમાં ખોટું ન બોલે. ના એ મને ખબર, નાર્કો ટેસ્ટ કહેવાય. પણ જિંદગીમાં ખોટું નહીં બોલે. સમજી લ્યો. આ પીધેલ માણસ જેટલું હાસુ બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં હોય. બરોબર ને? હા કેમ કે એનું છે ને મગજ ફ્રેશ હોય. હા એ હાચામાં હાચું હોય એ બધું કહી દે. અને આપણે, હું તમને શું કહું મનસુખભાઈ, હમ. હું કોઈ દી ક્યાંય કોઈ ભોવા ભરાડી કોઈને માનતો નથી. હું આપડા સ્વામિનારાયણ ની વાત કરો ને ભાઈ. બસ એની જ વાત કરું ને હું અટાણે. આપડે ભક્તિ સ્વામી કરવું શું થાય મને કહો દી તમે. સ્વામી નામ મૂકી દો. ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. હાલો ભક્તિ સ્વામી નો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. પણ મારો તો મોકલો, પણ તેમાં મોકલો મને મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દે એમ કઉ છું. હાલો ને એટલે ચડાવું છું ઓડિયો. હા હા હાલો ગાય તમે જાઓ કોઈ દુકાન વાળા પાસે જઈને મને વાત કરાવો. આમાં તો કરવું હું એમ કહું. એ દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે મને નાખી દે. કેમ વાત નથી આમાં. ઈ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય? ઈ લોકો માથે તો ઈ તમારી બાઈ રે એની કોઈ હોય એટલે નો થાય. હા બાકી આ માતા અમે સ્વામિનારાયણ અટણ ચડાવી છે એટલે થાય થવાની થા બધી. શું થાય? અરે એમાં કઈ નો ઘટે. સ્વામિનારાયણ નો સાંડલો હોય છે સીધો. સાંડલો? હા ગોળ સાંડલો હોય છે. હા એવું? હા પણ એમાં સ્વામીની બધી ભક્તિ, સ્વામીની બધી ભક્તિ હોરી નીકળી જવાની છે. એમ? હા તમે મને ફોટા મોકલો હાલો અને વિડિયા મોકલો સ્વામીના રૂમમાં બાયું જાતી હોય એવા. હા એ મોકલું. હાલો ગાયકા મોકલો પણ. પણ એમાં ક્યાંક જાવતી થાય ને. તમે જવા દો, હાલતા જ થઈ જાવ. ઊભું થોડું રહેવાનું હોય. હું ઘરે છું. હા ઘરે જ બહાર નીકળી જાવ. હા નીકળો. હાલો નીકળી જાવ. દુકાન વાળા પાસે મને ફોન કરો. હા હા હા